Good morning, Vidyarthi Mitra. Today we will discuss the manufacturing of detergent. Right? આપણે સોપના ડિટર્જન્ટ જે છે સોપનું મેન્યુફેક્ચરિંગ જે છે એ કમ્પ્લીટ કર્યું. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોપ જે છે એ પણ આપણે કમ્પ્લીટ કર્યા. એની શોર્ટ નોટ હતી તે જોઈ, મેટલ સોપ છે, એ બધી વસ્તુ જે છે એ આપણે કમ્પ્લીટ કરી. હવે આજે આપણે જે મેઇન એનો બીજો આ યુનિટની અંદર પ્રશ્ન છે, બરાબર. આપણો લેક્ચર નંબર અત્યારે 5મો ચાલે છે, બરાબર. 5મા લેક્ચરની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ ડિટર્જન્ટ જે છે એ જોવાનું છે, બરાબર. તો પહેલી વાત કે ડિટર્જન્ટ કોને કહેવાય, બરાબર. તો ડિટર્જન્ટ ઇઝ એ સોડિયમ સોલ્ટ ઓફ સલ્ફોનિક એસિડ, બરાબર. જે આપણે અગાઉ જોઈ ગયા, સોડિયમ સોલ્ટ ઓફ સલ્ફોનિક એસિડ જે આપણું ડિટર્જન્ટ છે. ડિટર્જન્ટ જે છે એના સિન્થેટિક ડિટર્જન્ટની આપણે આગળ ઉપર વાત કરશું. તો સિન્થેટિક ડિટર્જન્ટ જે છે એના ચાર કેટેગરીઝ પડે છે. એનાયોનિક ડિટર્જન્ટ, કેટાયોનિક ડિટર્જન્ટ, પછી એમ્ફોટેરિક ડિટર્જન્ટ એન્ડ નોન આયોનિક ડિટર્જન્ટ, બરાબર. ચાર કેટેગરીઝની અંદર ડિટર્જન્ટને ડિવાઈડ કરેલું છે, જે આપણે વન બાય વન પછી લેતા જઈશું. તો ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે, બરાબર, ડિટર્જન્ટનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન તે આપણે આજે જોવાના છીએ. તો આ જે છે એનું ફ્લોશીટ ડાયાગ્રામમાં જે આપણે ડ્રો કરેલો છે, એના અલગ અલગ યુનિટ ઓપરેશન છે એની પણ આપણે આજે વિગતે વાત કરશું. જે ડિટર્જન્ટનું એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ જે છે એ આ પ્રકારે થતું હોય છે. So this is the sodium salt of sulfonic acid, બરાબર. તો આપણું મેઇન રો મટીરિયલ જે છે પાવર ડિટર્જન્ટની અંદર, this is alkyl benzene. This is also known as dodecyl benzene, બરાબર. dodecyl benzene, which means carbon number of carbon is 12. So C12H25 on benzene ring, this is known as dodecyl benzene. It is come from petrochemical product, right? Dodecyl benzene, it is also known as alkyl benzene. And oleum concentrated H2SO4 plus SO3 gas, it is known as oleum, right? So sulfonation reaction is take place in the sulfonator reactor. What's happen in this reaction? First of all, alkyl benzene is charged into the sulfonator. Then drop by drop, oleum concentrated sulfuric acid is the drop wise addition is take place in this reaction. The addition is 3 hours, બરાબર. તો આ જે આપણું રિએક્શન જે છે એ એકદમ એક્ઝોથર્મિક રિએક્શન છે. સલ્ફોનેશન રિએક્શન જે છે એ આપણે કરશું કોની વચ્ચે? તો કે ડોડીસાઇલ બેન્ઝીન અને ઓલિયમ વચ્ચે. ઓલિયમ એટલે H2SO4 SO3, રાઈટ. તો ડોડીસાઇલ બેન્ઝીન જે છે એ એની અંદર પહેલે પ્રીવિયસલી ચાર્જ કરી લેવામાં આવે અને જેકેટની અંદર જે છે એ કુલિંગ વોટર જે છે સર્ક્યુલેટ કરવામાં આવશે, બરાબર. કારણ કે એક્ઝોથર્મિક રિએક્શન ઇઝ ટેક પ્લેસ ડ્યુરિંગ ધી એડિશન ઓફ ઓલિયમ, રાઈટ. તો જ્યારે એબી અંદર લઈ લીધું ત્યારબાદ ડ્રોપ બાય ડ્રોપ સલ્ફ્યુરિક એસિડ જે છે એ એડિશન કરવામાં આવશે, બરાબર. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ C12H25. This is the alkyl benzene, બરાબર. સલ્ફોનેશન રિએક્શન ની અંદર ઓલિયમનું એડિશન જે છે એ 3 કલાક દરમિયાન કરવામાં આવશે at the temperature of 55 degrees Celsius, બરાબર. Then after addition of the oleum, the reaction mass is cooked for 3 hours at 55 degrees Celsius to maintain this temperature during the addition of sulfuric acid in 3 hours, બરાબર. 3 કલાક દરમિયાન આ ટેમ્પરેચર જે છે એ જેકેટની અંદર કુલિંગ વોટર એડ કરીને આપણે મેન્ટેન રાખવું પડશે, બરાબર. સો આફ્ટર 3 hours cooking, the homogeneous
slurry mass is obtained at the bottom part of the sulfonator. This mass is known as alkyl benzene sulfonate plus spent acid. Spent acid is known as sulfuric acid. બરાબર, સલ્ફોનેશન રિએક્શન ની અંદર જે આપણને સ્પેન્ટ એસિડ જે છે એ ફાઇનલી સ્લરી ફોર્મમાં આપણે પાછું મળશે. બરાબર, તો આની કેમિકલ રિએક્શન જોઈએ ડિટર્જન્ટની, તો આલ્કાઇલ બેન્ઝીન પ્લસ ઓલિયમ gives આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ પ્લસ H2SO4. બરાબર, જે રિએક્શન જે છે અહીંયા આપણે થઈ. બરાબર, રિએક્શન ની અંદર શું થયું, આ સલ્ફોનેશન જે છે એ કમ્પ્લીટ થયું, હોમોજીનિયસ સ્લરી જે છે આપણને મળી ગઈ. આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ પ્લસ સલ્ફ્યુરિક એસિડ જે છે એ આપણને હોલ્ડિંગ વેસલ ની અંદર મળ્યું. In this holding vessel two layer is take place, organic layer and aqueous layer, right? Organic layer is alkyl benzene sulfonate, organic layer is alkyl benzene sulfonate and aqueous layer is sulfuric acid. This is separate out at the bottom of the holding tank. સ્પેન્ટ એસિડ ને બહાર કાઢી લેવામાં આવશે. હવે માસ જે છે એકદમ એસિડિક ફોર્મમાં હશે, તેને ન્યુટ્રલાઇઝ કરવું પડશે. સો this alkyl benzene sulfonate is take place in the neutralizer tank in which caustic soda or soda ash is is added in the alkyl benzene sulfonate. So mass is neutralized with the addition of soda. બરોબર, caustic soda. ન્યુટ્રલાઇઝર ટેન્ક ની અંદર આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ જે છે એ ચાર્જ કર્યા પછી એની અંદર NaOH એડ કરશું અને ન્યુટ્રલાઇઝ કરશું માસ ને. એટલે આપણું જે બ્રાઉન કલર ની સ્લરી જે છે એ ઓબ્ટેન થશે. અહીંયા સ્લરી જે છે એ મળશે આપણને, સ્લરી. બરાબર, એસિડ સ્લરી કહેશું એને આપણે. It is dark brown color acid slurry is obtained. તો માસ જે છે એ આપણે એસિડિક હતો, એની અંદર આપણે ન્યુટ્રલાઇઝ કર્યો એટલે NaOH જે છે એ એડ કર્યો અને માસનું ટેમ્પરેચર જે છે એ 85 ડિગ્રી સેલ્સિયસ જે છે એ જતું રહેશે. 85 ડિગ્રી સેલ્સિયસ માસ ઇઝ હાયર ટેમ્પરેચર. સો કૂલ ઇનટુ ધ કુલર. માસને 85 ડિગ્રી વાળું જે તમારું સર્ફેક્ટન્ટ સ્લરી જે છે, અહીંયા જે છે તમારી પ્રોડક્ટ જે છે એ બની ગઈ. બરાબર, એસિડ સ્લરી. Acid slurry is known as surfactant. It is surface active agent or detergent. બરાબર, પણ it is liquid form at 85 degrees Celsius. So mass is cooled into the cooler, then pass into storage tank. In storage tank, brown color slurry is obtained. It is known as acid slurry. It is known as surfactant. It is detergent. बराबर, it is acid slurry is obtained. So structure is like this: C12H25 at para position SO3Na, बराबर, Na plus SO3 minus. This is known as sodium salt of sulfonic acid. Sodium salt of sulfonic acid is known as surfactant or detergent. बराबर, in storage tank, brown color slurry is obtained. It is known as surfactant. Then it is passed into mixing tank, in which TSP, Na2CO3, sodium silicate, color, filler, perfume and other ingredients are put added during the mixing of the acid slurry, mixing tank. So these all are ingredients, right? So TSP is known as sodium tripolyphosphate. It is also known as sodium tripolyphosphate. What is the work function of these all ingredients? It is water softener or pH buffer. It is water softener. Soda ash is to maintain the pH 9 to 9.5. All the mass pH is maintained 9 to 9.5. Sodium silicate, बराबर,
Sodium silicate is the bulking agent. Instant not sodium sulfate. આની અંદર સોડિયમ સિલિકેટ ની જગ્યાએ આપણે સોડિયમ Na2SO4 સોડિયમ સલ્ફેટ પણ વાપરી શકીએ. It is bulking agent, right? Color, filler, perfume are added in the mixing tank. Here, after mixing all this ingredient, the mass is charged into the another mixer. In this mixer, at higher stirring, foam is observed. અહીંયા શું થશે? ફોમ બનશે, બરોબર? કારણ કે આ બધા ઇન્ગ્રેડિયન્ટ જે છે આપણે એડ કરી નાખ્યા એટલે ફોમ જે છે એ ડેવલપ થશે. So foam is very increased. So to decrease this foam booster is added. It is Lisapol. Foam booster is Lisapol. So આ મિક્સર ની અંદર જ્યારે મિક્સિંગ થતું હશે સેકન્ડ મિક્સર ની અંદર આ સ્લરી જે છે એ સ્લરી ફોર્મ માં હશે પ્રોડક્ટ, બરોબર? સ્લરી ની અંદર ફીણા એકદમ ભળશે તો એ ફીણાને આપણે બેસાડવા પડશે, બરોબર? નહીતર વેસલની બહાર ઉભરાઈને આવી જાય. તો એની અંદર ફોમ બૂસ્ટર જે છે એડ કરવામાં આવે. ઇટ ઇઝ નોન એઝ લિસાપોલ, બરોબર? લિસાપોલ નું એડિશન કરશો એટલે ફીણ જે છે નીચે બેસી જશે. After mixing of this mixer, the solid mass obtained, it is known as detergent. Listen friends, detergent manufacturing process is divided into two parts. First one is cold process. These all are cold process and this is hot process. બરાબર? તો અહીંયા સુધીની પ્રોસેસ આપણે જોઈ. It is also known as domestic process, cold process, બરાબર? domestic process કહીએ છીએ, cold process કહીએ છીએ. અને solid mass જે આપણે મળ્યો it is known as detergent, બરાબર? પણ અહીંયા સુધી શું થશે? તમારો માસ જે છે એ સ્લરી ફોર્મમાં હશે. હવે સ્લરી ફોર્મમાંથી એને પાવડર ફોર્મમાં અથવા ગ્રેન્યુઅલ ફોર્મમાં આપણે ટ્રાન્સફર કરવો પડશે. તો અહીંયા એક નવું યુનિટ ઓપરેશન જે છે એ વપરાય છે, સ્પ્રે ટાવર. સ્પ્રે ડ્રાયર પણ કહેવાય છે એને, બરાબર? ઇટ ઇઝ હાઇટેડ, બરાબર? આની અંદર જે છે એ નંબર્સ ઓફ હોલ્સ હોય છે. અહીંયા નંબર્સ ઓફ હોલ્સ, બરાબર? એને આપણે ઓટોમાઇઝર કહીએ છીએ. ઓટોમાઇઝર. numbers of hole is in the plate of the atomizer, smaller hole, બરાબર? so what's happen, આપણી જે સ્લરી ટાઈપ પ્રોડક્ટ છે, સ્લરી ઓફ ડિટર્જન્ટ is pass through this atomizer. ને વચ્ચેનો પોર્શન જે છે સ્પ્રે ડ્રાયર નો એની અંદર હોટ એર જે છે એ પાસ થતી હશે. હોટ એર બંને સાઈડ થી હોટ એર જે છે એ સર્ક્યુલેટ થતી હશે through furnace. hot air is circulated. તો સ્લરી જે છે ઓટોમાઇઝર માંથી તમારી સ્લરી જે છે અહીંયા ડ્રોપ પડશે. સ્લરીના એ સ્લરી જે છે it is directly convert into fine powder or granules. જે બોટમ પાર્ટમાં તમને અહીંયા મળશે એ ગ્રેન્યુલ્સ મળશે ઓર પાવડર મળશે, બરાબર? તો આ એક યુનિટ ઓપરેશન થઈ ગયું આપણું સ્પ્રે ડ્રાયર. સ્પ્રે ડ્રાયર ની અંદર ટોપ પાર્ટ જે છે એની અંદરથી આપણે તમારી સ્લરી જે છે એ પાસ કરશું ઓટોમાઇઝર થ્રુ. અને વચ્ચેના પાર્ટમાં જ્યારે આવશે તો વચ્ચેનો પોર્શન જે છે સ્પ્રે ડ્રાયરનો એનું ટેમ્પરેચર જે છે 425 ડિગ્રી સેલ્સિયસે ગરમ હવા જે છે એ ફૂંકાતી હશે, બરોબર? એટલે તમારી જે પાવડર સ્લરી જે છે ઇટ ઇઝ ડાયરેક્ટલી કન્વર્ટ ઇન્ટુ પાવડર ફોર્મ. ઉપરથી સ્લરી પડશે, નીચે પાવડર મળશે, બરોબર? તો આ જે છે એનું મેઇન વર્ક ફંક્શન થયું. કોનું? તો કે સ્પ્રે ડ્રાયરનો. અને આ જે છે હોટ પ્રોસેસ થઈ. અહીંયા સુધીની કોલ્ડ પ્રોસેસ, અહીંયા સુધીની હોટ પ્રોસેસ, બરોબર? તમારું જે સ્પ્રે ડ્રાયરમાંથી લિક્વિડ સ્લરી જે છે ઉપરથી થ્રો થશે, ઇટ ઇઝ ડાયરેક્ટ કન્વર્ટેડ ઇન્ટુ સોલિડ ફોર્મ at the bottom part of the spray dryer, બરોબર? then this granules or fine powder is taken into cyclone, બરોબર? અહીંયાથી વેક્યુમ સિસ્ટમ જે છે, વેક્યુમ સિસ્ટમ જે છે એ જોડેલી હોય છે. એટલે સાયક્લોનની અંદર
એનું લેવલ જે છે એ મેન્ટેન થયા કરશે એટ ધ બોટમ પાર્ટ ઓફ ધી સ્પ્રે ડ્રાયર. બરોબર, અહીંયા સાયક્લોનનું લેવલ જે છે એ આપણે કોમ્પ્યુટરમાં બતાવતા હોઈએ. બરોબર, પછી જે તમારો પાવડર મળશે એકદમ ફાઇન મળશે, ઇટ ઇઝ ફ્રી ફ્લોઈંગ મળશે. ફ્રી ફ્લોઈંગ પાવડર બનાવવા માટે એની અંદર સોડિયમ સલ્ફેટ પણ એડ કરે છે. બરોબર, આની અંદર Na2SO4. આ બધા ઇન્ગ્રેડિયન્ટની આપણે વાત કરી. ઇન્ગ્રેડિયન્ટ શું કામ કરે છે? સોડિયમ સલ્ફેટ જે છે એ એડ કરે તો ફ્રી ફ્લોઈંગ પાવડર બને એકદમ. બરોબર, જે આપણે ટાટાનું મીઠું જે છે એ આપણે હાથમાં લઈએ એકદમ સરી પડે એને આપણે ફ્રી ફ્લોઈંગ કહીએ છીએ. તો સોડિયમ સલ્ફેટ જે છે એનું વર્ક ફંક્શન ઈ થશે આની અંદર, ફ્રી ફ્લોઈંગ પાવડર બનાવશે. અહીંયાથી સ્ક્રીનિંગ થશે. બરોબર, સ્ક્રીનિંગ બાદ એની અંદર એક્સ્ટ્રા ઇન્ગ્રેડિયન્ટની અંદર પરફ્યુમ જે છે એ એડ કરી શકે, પરફ્યુમ એડ કરે. બરોબર, માઇક્રોફાઇન પાવડર અને ગ્રેન્યુઅલ જે છે એને પેક કરી દેવામાં આવે અને સ્ટોર ટુ માર્કેટ. બરોબર, સો this is the complete of manufacturing of detergent in industrial production. બરોબર, alkyl benzene to sodium salt of sulfonic acid અને આપણે શું કહેશું? સલ્ફેક્ટન્ટ. બરોબર, alkyl benzene sulfonate. alkyl benzene sulfonate નું કન્વર્ઝન જે છે એ આપણે જોયું. પહેલું થશે સલ્ફોનેશન, પછી ન્યુટ્રલાઇઝેશન, પછી ઇન્ગ્રેડિયન્ટ નું એડિશન, પછી સ્પ્રે ડ્રાઇંગ અને પેકિંગ. બરોબર, ચાર પોર્શન ની અંદર જે છે એ આપણે ડિવિઝન જોયું. પહેલું સલ્ફોનેશન રિએક્શન, ન્યુટ્રલાઇઝેશન, ઇન્ગ્રેડિયન્ટ એડિશન, ઇન્ગ્રેડિયન્ટ જે છે એ બધા એડ કરશું, ઇન્ગ્રેડિયન્ટ એડિશન એન્ડ સ્પ્રે ડ્રાયર એન્ડ પેકિંગ. બરોબર, તો this is the overall plant production of detergent. I hope you enjoy the lecture. Thank you.